પુત્રદા કે પવિત્ર એકાદશી ક્યારે છે અને શું છે તેનું મહત્વ? શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા કે પવિત્ર એકાદશી કહેવામાં આવે છે. જે દંપતી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેઓ જો આ પુત્રદા કે પવિત્ર એકાદશીનું વ્રત રાખે તો ભગવાન શિવ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને વ્રત કરનારને યોગ્ય સંતાન ઉપરાંત દીર્ઘાયુષી, બુદ્ધિમાન, ધાર્મિક અને સર્વગુણ સંપન્ન સંતાનની પ્રાપ્તિ થાય છે. પુત્રદા કે પવિત્ર એકાદશીનું પુષ્ટિ માર્ગમાં ખૂબ જ મહત્વ છે, કારણ કે આ દિવસને પુષ્ટિ માર્ગની સેવા પદ્ધતિનો પ્રગટ દિવસ મનાય છે. આ પવિત્ર એકાદશીના દિવસે ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણને સૂતરના તારથી બનાવેલા પવિત્ર ધરવામાં આવે છે અને ભક્તો આ દિવસે વિશેષ સેવા પૂજા કરી કૃતકૃત્ય થાય છે. પુત્રદા કે પવિત્ર એકાદશીનો પ્રારંભ 23 ઓગસ્ટ અને રવિવારે વહેલી સવારે 2 વાગે થશે, જે 24 ઓગસ્ટ અને સોમવારે સવારે 4:18 પૂર્ણ થશે. ઉદયાતિથિ પ્રમાણે એકાદશીનું વ્રત 23 ઓગસ્ટે રખાશે, જ્યારે પારણાનો સમય 24 ઓગસ્ટ બપોરે 1:41 થી લઈને 4:16 સુધીમાં કરી શકાશે. ધન્યવાદ.